ગુજરાતમાં આજે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે નવસારી લોકસભા માટે સુરતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઢોલ નગારા સાથે પરિવાર સાથે મતદાન કર્યું। ગુજરાતમાં આજે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં મતદાન કર્યું છે અને રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ મતદાન કર્યું છે તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઢોલ નગારા સાથે પરિવાર સાથે મતદાન કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે નવસારી લોકસભામાં મતદાન કર્યું છે। હર્ષ સંઘવી આજે સવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા। તેઓ પરિવારને સાથે વાજતે ગાજતે મતદાન મથક પહોંચ્યા અને મતદાન કર્યું હતું। નોંધનીય છે કે નવસારી લોકસભા મત વિસ્તારમાં હર્ષ સંઘવી રહે છે। નવસારી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ મેદાનમાં છે। મતદાન પહેલા હર્ષ સંઘવીની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા। સંઘવીએ થોડા દિવસ પહેલા નવસારીમાં યોજાયેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ભવ્ય રોડ શોમાં પણ હાજરી આપી હતી। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ત્યારે કહ્યું હતું કે આ ચૂંટણી સામાન્ય નથી, મોદીજી અને દેશના નાગરિકો વચ્ચેના સંબંધની ચૂંટણી છે અને સામે કોંગ્રેસના જુઠ્ઠાણાની ચૂંટણી છે। પહેલી સવારથી લોકોમાં અદ્ભુત ઉત્સાહ છે। આજે આપણે શું કરવાનું છે? આજે આપણે સૌ લોકોએ આપણા ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આપણો હક સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે। માત્ર પોતાના 10-15 મિનિટ સમય આપીને આપણે આપણા દેશના વિકાસની ગતિને આગળ વધારવાની છે। મારી સૌ ગુજરાતીઓને વિનંતી છે, ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજે મતદાનનો ઉપયોગ જરૂરથી કરજો, વધુમાં વધુ મતદાન કરજો। આપણે ગુજરાતના નાગરિકો એ જાગૃત નાગરિક છે, એનું અવશ્ય આજે સૌ લોકો આગળ વધારશો અને મને વિશ્વાસ છે કે વધુમાં વધુ મતદાન આજે થશે। ગુજરાતની 26 લોકસભામાંથી 25 લોકસભાના મતદાનનો દિવસ છે। આપણા દેશમાં, આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી, સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી, એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ પોતે ભાગ લેવો જોઈએ। જે દેશોમાં સરમુખત્યારશાહી છે, લશ્કરી શાસન છે, ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તડપતા હોય છે। જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ 75 વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે। એ ના બને અને કોઈપણ સંજોગોમાં આ મતદાનના અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।